મધર્સ ડે વિશે વિશેષ જાણકારી. મધર્સ ડે માત્ર એક ઉજવણી નથી, પરંતુ માતાના અનંત પ્રેમ, ત્યાગ અને લાગણીઓ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો દિવસ છે. દુનિયાની દરેક માતા પોતાના સંતાન માટે નિસ્વાર્થ પ્રેમ અને સંઘર્ષનું પ્રતીક માનવામાં આવે છે. મધર્સ ડેની શરૂઆત કેવી રીતે થઈ? આ દિવસની શરૂઆત એના જાર્વિસ નામની મહિલાએ કરી હતી. તેમણે પોતાની માતાની યાદમાં માતાઓને સન્માન આપવા માટે એક દિવસ ઉજવવાની શરૂઆત કરી. ત્યારબાદ 1914માં વુડ્રો વિલ્સને અમેરિકામાં મધર્સ ડેની સત્તાવાર રજાના દિવસ તરીકે જાહેર કર્યો. ભારતમાં મધર્સ ડે ખાસ કરીને યુવાનો અને બાળકો દ્વારા ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ઘણા લોકો પોતાની માતાને ફૂલ આપે છે, ગિફ્ટ આપે છે, સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ મૂકે છે, માતા સાથે સમય પસાર કરે છે. માતા બાળકની પ્રથમ શિક્ષિકા કહેવાય છે. તે બાળકને બોલવાથી માંડીને તમામ વસ્તુ શીખવી છે, સંસ્કાર આપી છે, મુશ્કેલીમાં હિંમત આપી છે, જીવનમાં સાચો માર્ગ બતાવી છે. સફેદ કાર્નેશન ફૂલ મધર્સ ડેનું પ્રતીક માનવામાં આવે છે. દુનિયાના અલગ અલગ દેશોમાં મધર્સ ડે અલગ તારીખે ઉજવાય છે. ઘણા લોકો આ દિવસે અનાથાશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં સેવા કાર્ય પણ કરે છે. મધર્સ ડે માટે સુંદર પંક્તિ છે: માના ચરણોમાં જ સ્વર્ગ વસે છે.